જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ ગામડે ભાઈની સગાઈ કરવા માટે. તો હું કરવા લાગી ભાભીના છાપની તૈયારી અને ભરવા લાગી ભાભીનો બેગ. તો આપણે મૂકી દીધા ભાભીના કપડાં અને છાપની કટલેરી અને ભરી લીધા આપણા થેલા. અને પછી તો અમે લોકો રેડી થઈ ગયા. નીચે ઉતરીને આવ્યા તો ભાઈએ ડિક્કીમાં સામાન મૂકી દીધો. અમે લોકો નીકળી ગયા ગામડે જવા માટે અને આવતા રહ્યા પછી હોટલમાં જમવા માટે. ગુજરાતી થાળી જોઈને મોઢામાં પાણી તો આવી જ જવાનું. અને પછી અમે લોકો તો પહોંચી ગયા સવારે વહેલા 4:30 વાગે ગામડે. તો મિત્રો, આ છે અમારું ગામડે સુંદર મજાનું ઘર. ને અહીંયા અમારે સવારમાં મોરલા બહુ બોલે, તમારે મોર્નિંગ એકદમ ગુડ કરી દે. ત્યાર પછી અમે બધા થઈ ગયા રેડી અને નીકળી પડ્યા ભાભીના ઘરે ભાભીને મળવા માટે. મિત્રો, અક્ષર જેઠાણી હંમેશા પહેલા આવી જાય છે તો તે દેર માટે દેરાણી લઈ આવે છે. મારે તો ઉલટું છે, મારે તો મારા જેઠાણીને લાવવાના છે. એટલે અમે લોકો જઈ રહ્યા છીએ ભાભીના ઘરે. અમે બધા જ મહેમાનો પહોંચી ગયા ભાભીના ઘરે. એટલે પછી અમને ચા પાણી આપી દીધા અને કરાવી દીધા ગળા મોઢા. ને હું તો જાતા વેત તરત જ મારા જેઠાણી પાસે બેસી ગયા અને કરવા લાગી વાતો. પછી તો ભાભીને બેસાડી દીધા બાજોટ ઉપર અને મમ્મીએ કરી લીધા ભાભીને ચાંદલો અને હાથમાં આપી દીધો સિક્કો. અને બધાએ પહેરાવી દીધા ભાભીને વારાફરતી ઘરેણા. અને પછી તો મેં બી ભાભીને કરાવી દીધું ગળું મોઢું અને આપી દીધી છાપની કટલેરી. ને બધાએ પડાવવા લાગ્યા ફોટા. પછી મેં ને જલ્દી પડાવી દીધા ભાઈ ભાભી જોડે ફોટા અને પછી અમને લોકોને બેસાડી દીધા જમવા માટે. જમીને અમે લોકો નીકળી ગયા ભાઈ ભાભીના ફોટા પડાવવા માટે મંદિરે. ભાઈ ને ભાભી પડાવતા હતા ફોટા અને અમે લોકો એમને જોતા હતા. અને પછી મેં પણ પડાવી લીધા થોડા ઘણા ફોટા. અને પછી અમે લોકો રજા લઈને ઘરે પાછા આવતા રહ્યા. તમને લોકોને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.